નિકિતા બેટા અહીંયા આવ તો ઘડીક મારી પાસે બેની હાલની બેટા. શું છે તમારે? ઘડીક તો જપ લેવા દો. હવે ઘડીક ન લેવા દો તમે તો જપ. બોલો શું કામ તું તમારે? બેટા આજ તો મને હાવ જો મજા જ નથી, એટલે છે ને મને કાંઈ ખાવાનું મન નથી. તું એક કામ કર ને, મને લાગે છે ને થોડી ખીચડી બાફી દે, હું છે ને ખીચડી ખાઈ લઉં તો છે ને મને દવા આપજે ને, એટલે છે ને ઘડીક હું ભૂલી જાઉં. એ હારું કરી દે ખીચડી. ડોહીને તો ઘડીએ શાંતિ નહીં. ઘડીક કે આ કરવું મને, આછું માળા કરવી એમાંય કેટલા થત્યા કરે. ઘડીએ હક થોડું એને એમ નો વિચારે કે આપણે નેવડા થયા કે નથી એમ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બા, હું બહાર ગઈ હતી ત્યારે કોઈ આવ્યું હતું આપડે ઘરે? હા બેટા, ઓલા બાજુવાળા માસી આવ્યા હતા, બેન આવ્યા હતા. હા, હું કેતા હતા ઈ માસી? કાંઈ નઈ, તને ખબર તો છે આજુબાજુ વાળા નકરી પાર્ટી પંચાયત જ કરવી હોય. મને આવીને એમ કે તમાર વહુ તો છે ને બધે વાતો કરે તમારી એમ. અરે ના રે બા, હું કોઈની યાર વાતો કરવા થોડી જાવ તમારે. આજો આજુબાજુ વાળા આવો જ કરે. આપણે વાતો ન કરીએ ને તોય ચડાઈ દે નામ. એને તમારા મોઢેથી વાતો કાઢાવી હોય ને એટલે. તને ખબર છે ને આ બધા આજુબાજુ વાળાનું કામ હોય, આપડી બે વચ્ચે બાંધવાનું કરાવવાનું. કાંઈ આપણે પંચાયત ને, આપણે બેન સારું છે તો આપણે શું કામ પંચાયત કરવા જઈએ? મને તો તને ખબર જ છે ને બેટા કે મને તો ભગવાનનું નામ હોય એટલે બધું આવી ગયું. મેં તો કાંઈ કાંઠારો દીધો નહીં, વાતો કરીને વૈયા ગયા. મને ખબર છે ને મારું વહુ કેવી છે એમ. મારે થોડું બાજુ વાળાનું સાંભળવાનું હોય. આવા છે બધા. એ હારું, હાલો તમે માળા કરવા મળો, હું મારું કામ કરવામાં. આજુબાજુ વાળાને પંચાયત કરશું ને તો પાર જ નહીં આવે, કામે નહીં પૂરું થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સારું છે બા, કોઈની પંચાયત નથી કરતા. તે બા રોજ બાજવાનું ઉભું હોય ઘરે. આજુબાજુ વાળા કઈ કામ છે ધંધો? કઈ કામ ધંધો નથી, જ કરવું છે. સ્વામિનારાયણ. હા મમ્મી. ના મમ્મી, નહીં આવે મેળ રોકાવાનું. કેમ આવે? તમને તો ખબર છે ને કેટલું કામ હોય ઘરે. અરે નહીં મમ્મી, નહીં આવે મેળ. એ હારું હાલો, હું ફોન મૂકું, મારે કામ છે. અને વાહન તો આવી જાય મારી રીતે. ઓકે, એ હારું હાલો. જય સ્વામિનારાયણ. નિકિતા, કોનો ફોન હતો બેટા? મારી મમ્મી નો ફોન હતો. બા, તાર મમ્મી નો ફોન હતો? શું કેતા હતા તાર મમ્મી? અરે રોકાવા આવવાનું કેતા હતા. કેમ ને તો ખબર છે ને કેટલા દીથા ફોન કરે કે પેદી આય રોકાવા, પેદી આય, પણ કઈ મેળ આવે છે આમાંથી? ક્યાં જાવું રોકાવા? કયો લ્યો. હા, એ તો બેટા એ હોય તો ખરું જ ને. માને દીકરીનું ન હોય તો કોનું હોય હે બેટા? તોય તમારા વખતમાં બેટા સારું છે એમ કે તમારા વખતમાં ફોન તો હશે કે તમે માર વાતો કરી શકો, અહીં ઓરા ને ઓરા પાસ આગળ થોડા આવી શકો, બેહવા જઈ શકો, એકબીજાના મોઢા જોઈ શકો. બટ અમારા સમયમાં તો છે ને કેવું હતું, હાવ 17 વર્ષે 16 વર્ષે લગ્ન કરી નાખતા. લે પછી મા બાપ ના મોઢા થોડા અમે જોવા પામતા? વરદી આવતા મા બાપ જો આવતા, ઈ ક્યાંથી ક્યાં હોય, ગામડું ને ક્યાં રહેતા હોય હે બેટા. અને પછી આવે તોય કેવું ખબર છે ને, આપડા બાપા તેડવા આવ્યા હોય પછી છે ને એમ કે હાહરિયા વાળા કે બે દી ખમો, કામ પતી જાય ને પછી જાજો એમ. બિચારા ક્યાંથી ક્યાં ધક્કો ખાધો હોય ને ખાલી હાથે વયા જાય. આવું બધું હતું પેલા. હે બા, તમારે આવું બધું થતું હતું પેલાના સમયમાં? હવે તો હું જયારે જવું હોય, જયારે આવવું હોય, કોણ ના પાડે તમને? સારું છે બધું, સમય ફેર્યો તે સારું છું. નકર અમારે બાયુની જિંદગી બહુ હતી ઓલી. એમાં હારે ગયા પછી તો બધું પૂરું થઈ જતું. મા બાપ માંદા હોય, હાજા હોય. હે
હાજા માંદા મા બાપ થયા હોય તોય ખબર અંતર પૂછવાય ન જવાતું. જાણે કે દીકરીને હારે વળાવી દીધી એટલે બધા સંબંધો પૂરા થઈ જાય. લગ્ન 16 વર્ષ થઈને ત્યારના લગ્ન કરી નાખ્યા હતા બાપાએ. પછી તો હું રોકાવાની બોલી કરે તો રોકાવા, હું રોકાવા દે કોઈ? કાંઈ રોકાવા નહોતી દીધી. તરત બીજા મહિને આવ્યા હતા હાવ તેડવા મને. મારા બાપાને કે મોકલો ને તમારી દીકરીને, અમારે કોઈ કામ કરે એવું નથી રૂ હવે એમ. બાપાને દયા આવી મોકલી દીધી. બાપા બિચારા શું કરે આમાં? આવું બધું હતું પેલા. અમને જવાય ન દેતા કોઈ દી. પછી કોઈ દી જવા પામી નહીં હું તો. ઈ બધા વેળા વયા જાય બેટા. હાહાર્યું કેવાય, પિયર્યું કેવાય. સમયના વેળા વયા ગયા. તો સારું છે સમય બદલાનો. તમારા બધાના ભાઈ ખારા. બાકી તો હાહાર્યું ને પિયર્યું. બાયોની જિંદગી બહુ ભૂંડી છે હો બા. અરે બાઈ ગયો બધો સમય, ભૂલી જાવ ને હવે. હું પકડી રાખવાથી કઈ થાય? યાદ કરવાથી ભૂખનું દુઃખ થાય છે. કાંઈ યાદ નહીં કરવાનું. એમ કરતા એમ ભગવાનનું નામ લો, મજા આવશે. હારું હાલો બા, તમે છે ને માળા કરો ને. નિકિતા, હા બા, હું કહો છો? ઓલા વાટક્યામાં પ્રસાદી ભરી છે. અરે આ પ્રસાદી અહીંયા મૂકી, ઘરે જે ખાવી ખાજો ને, બાકી છોકરાને વેચી દેજે તું. પણ બા એટલી બધી પ્રસાદી કેમ લાવ્યા તમે? અત્યારે કોઈ દી મંદિરે આપતા જ નથી કોઈ એટલી બધી પ્રસાદી. આજે કેમ એટલી બધી આવી છે? ને હમણાં ધનુર્માસ ચાલે ને એટલે મંદિરમાં પ્રસાદી વેચે. ભગવાન સવારમાં વહેલા ભણવા વયા જાય એટલે બધા છે ને ભગવાન હાટું નાસ્તો ધરે લાવે મંદિરમાં, બધા બનાવીને. એટલે પછી બધી પ્રસાદી ભેગી કરે ને પછી બધા મંદિરે જતા હોય ને અમે બધાને વેચે. એવું છે એમ ને? તું એક કામ કરજે ને, લે ની બેટા, કાલ મને કાંઈક બનાવી દેજે. તું હું કાંઈક મંદિરે લેતી જાઉં ભગવાનને ધરવા. હમણાં ધનુર્માસમાં ભગવાનને ધરીએ ને તો હારું. એ હારું લો, કાલે બનાવી દે તો કેવું જો હું સવારમાં જે ઉઠીને વેલી બનાવી દેજે. લઈ જવું હોય ને કેજો. એ હારું હાલ બેટા, એ હારું. આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બા નિકિતા બેન ઘેરે છે? ના, નિકિતા તો બહાર ગઈ છે હમણાં. એ કાંઈક લેવા ગઈ છે, કોને ખબર, આવતી જશે. તમે આવો બેહો તો ખરા, લો હમણાં આવતી જશે. અરે ના બા, ક્યાં અત્યારે બેહવાનો ટાઈમ હોય તો બેહો. રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. જો આ 12:30 થઈ ગયા છે. હું એમ કેતી હતી કે તમારે ઘરે બટેટું છે? અરે ના બેન, મને કાંઈ ન ખબર હોય એની વસ્તુ ક્યાં મૂકેલી હોય. એવું છે? તમને ન ખબર હોય? ઈ આવે પછી લઈ જજો ને. આવતી જશે, નકર બેહો ઘડીક. એ હારું, કાંઈ નહીં. લો નિકિતા બેન આવે ત્યારે. એ હારું, તો ઈ આવે ને ત્યારે લઈ જજો જે જોતું હોય. મારે નિકિતા કાંઈ ના નહીં પાડે તમને. આવજો, લઈ જાજો પછી આવીને. નિકિતા બેટા, હા બા, શું કહો છો તમે? લાવ હું કરી નાખું, આ સાળી નાખું ઘઉં થોડાક છે ને ઈવડા. અરે નહીં બા, હું કરી નાખું છું. લાય તું તારે જે બીજું કામ હોય ને એ કર બેટા. લાય હું કરી નાખું. તમે બેહો જાઓ, માળા કરો, ભગવાન નું નામ લો. અત્યારે ઈ જ કરવાનું હોય તમારે. અરે ના રે ના બેટા, આખો દી તો ભગવાન નું નામ ને માળા કરું છું. આ થોડુંક તારે કામ નો આઢેહો થઈ જાય. હું થોડુંક તારે શાંતિ લે. લાય કરી નાખો થોડુંક. આપણ પાછા તમે માનશો નહીં. હારું લ્યો, આ કરો. એ હારું લ્યો, આ લો, બે જાઓ. હાલો. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.